પાલનપુર લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા માટેની માંગણી છેલ્લા કેટલાક વર્ષોથી અધતાલ છે। પરિસ્થિતિ એ છે કે કોઈનું મૃત્યુ થાય તો સ્મશાન ઘર જવા માટે 5 થી 7 કિલોમીટર ફરીને શહેરમાંથી લઈને બાજુમાં આવેલા સ્મશાનમાં જવું પડે છે, જ્યારે બાળકોને સ્કૂલ જવામાં પણ વ્યાપક મુશ્કેલીઓ પડી રહી છે। વહીવટી તંત્રએ કહ્યું, લક્ષ્મીપુરામાં ઓવરબ્રિજ મંજૂર થઈ ગયો છે। જમીન સંપાદન કામગીરી બાદ હવે વળતર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે। પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ પાછલા 3 વર્ષથી ફાટક બંધ થવાથી મુશ્કેલી અનુભવી રહ્યું છે। લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાસેના રેલવે ફાટક નંબર 159 GDFCC રોડના કારણે બંધ છે, જે સરકાર દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના લીધે ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે। કોઈનું મોત થાય તો સ્મશાન જવા માટે રસ્તો નથી, આખું શહેર ફરીને જવું પડે છે। પાલનપુરનું લક્ષ્મીપુરા ગામ આમ તો છે પાલનપુરમાં જ, પરંતુ ગ્રામ પંચાયત લાગે છે। 20,000થી વધુ વસ્તી ધરાવતા ગામનો રસ્તો બંધ થઈ ગયો છે। માનવ રહિત ફાટક માટે ફાટક તો બંધ કરાવી, પરંતુ છેલ્લા 3 વર્ષથી ઓવરબ્રિજ અથવા અંડરપાસનું કામ થાય છે। પશુપાલકો, વેપારીઓ અને ગ્રામજનોને ખૂબ જ મોટી મુશ્કેલી પડે છે, કારણ કે પાલનપુર શહેરમાં જવું હોય તો 5 થી 7 કિલોમીટરનું અંતર કાપીને જવું પડે। ત્યારે ગ્રામજનોની માંગણી છે કે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવા અથવા અંડરપાસ બનાવવા અથવા फाटकने खोली नखाय तो ग्रामजनों मुश्केली हल थाय। मुश्केली में जो पहला तो प्रश्न आ स्कूल विद्यार्थी बनवा जोखमकारक है। एक आखू गाम खेतीवाड़ी से संकળાયેલું, पशुपालन धंधा से संकળાયેલું, दरेक डेरी में दूध आपवा आवવું જોઈએ। બધા ઉંમર ઘણી વખત બધા જવાનના ઉંમર વાળું હોય, કોઈ રેલ में પડે ભાગે, આ બધી ઘણી મુશ્કેલીઓ થાય છે। સિટીમાં જવું હોય તો પહેલા તો પ્રશ્ન એ છે ઓલી ફાટક બંધ હોય, ફાટક બંધ હોય તો પછી ઊભું રહેવું હોય 2 કલાક, 3 કલાક, 1.5 કલાક, આવી બધી ઘણી પરિસ્થિતિઓ મુશ્કેલીમાં છે। मुश्किल बराबर सरकार को नॉर्मल है। सरकार ने तो ब्रिज बनाओ नहीं, हमने तो चूंटा हुआ है, चूंटवा माटे वोट लेवा माटे आई जाए, बाकी हमने पूर के को बनवे पब्लिक सोगन मरती हमने कશું પડી જ નહીં। કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ વર્ષ હવે 4 બે ફાટક બંધ થયા તો 5 વર્ષ થયા, પણ આપણે તો કોઈ એને ઉકેલ જ નતો। ગઈ વખત હતું ઇલેક્શન કે આવ્યું એટલે હા તમારે થઈ જાય, કલેક્ટર આશ્વાસન આ રાજકારણી આલ્યું ને પછી કોઈ બોલતા જ નહીં, પછી આપણે કોઈ પપોડી આવતી નહીં। શું માંગ છે તમારી? અમારે तो ब्रिज बने एवी मांग है, बीजू कोई मांग नहीं। ब्रिज बनावा तात्कालिक ब्रिज बने एवी हमारे सरकार પાસે વિનંતી કરીએ। આ લક્ષ્મીપુરા ફાટક જે 3 વર્ષોથી સતત બંધ હોવાના કારણે અહીંયા આવતા લોકોને ખૂબ પરેશાની થાય છે। બાળકો ગણો, વિદ્યાર્થી ગણો કે કોઈ બી વસ્તુ ગણો, આપણને કે પશુપાલન વાળા વ્યક્તિ બી નહીં ગણો, આ ફાટકના કારણે ખૂબ તકલીફો પડે છે। લોકોને આવેદન પત્ર બી આપી ચૂક્યા છે કલેક્ટરોને, તો બી હજુ સુધીમાં કોઈ ધ્યાને લીધું નથી। બધા ધારાસભ્યોની પણ રજૂઆત કરી ચૂક્યા છીએ, પણ હજુ સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી। તો હું સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટેનો કોઈ બી જલ્દીમાં જલ્દી થોડો નિર્ણય લાવે। સૌથી મોટી મુશ્કેલી લક્ષ્મીપુરાના બાળકો અને વિદ્યાર્થીઓની છે। પશુપાલકો અને ખેડૂતો તો રેલવે ક્રોસ કરીને જાય છે, પરંતુ શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ આ રેલવેના પાટા ક્રોસ કરી જવા મજબૂર છે। જો કે જીવના જોખમ વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો અને સતત મોતનો ડર લાગી રહ્યો છે। તેમની માંગણી છે કે કેમ પ્રકારે આ રસ્તો ચાલુ થવો જોઈએ। અહીં અમે કેટલાય વર્ષોથી અહીંથી ફાટક કુદાડીને જઈએ છીએ અને અમે બજારમાંથી જઈએ તો અમને લાંબુ પડે, એટલે અમે અહીં સરકારને વિનંતી કરીએ કે અહીં પુલ બનાવે કે અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવે, તેથી અમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ સરળતાથી જઈ શકે અને અમે અકસ્માતનો ભોગ ના બનીએ। અહીંથી અમે જતા હોય ત્યારે અમને ડર પણ રહે છે કે અમે ટ્રેનથી અકસ્માત ના થઈએ, એ રીતે કેટલાય બાળકોને મુશ્કેલી પડે છે જવા। અમારી માંગ છે કે સરકારે પુલ બનાવે તો સૌથી સારું। બીજી તરફ વહીવટી તંત્રનું કહેવું છે કે પાછલા કેટલાય વર્ષોથી લક્ષ્મીપુરા ફાટક પર બ્રિજ મંજૂર થઈ ગયો છે। સંપાદનના મુદ્દે કામગીરી અટકી હતી। હાલમાં સંપાદનની કામગીરી સંપન્ન કરવામાં આવી છે અને વળતરની કામગીરી પણ ચાલી રહી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી સંપાદનની પ્રક્રિયા પૂરી નથી થઈ। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ બનાવવાનું કામ થનાર છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી 3 વર્ષ બાદ પણ સર્વેનું કામ પૂરું કરી નથી શકી। હાલમાં જે નેશનલ હાઈવે ડિવિઝન છે એના દ્વારા જે બ્રિજની પ્રાથમિક મંજૂરી મળી છે, તથા લક્ષ્મીપુરા ફાટક પાસે જે બ્રિજ બનાવવાનો છે તેની જમીન સંપાદન માટેની પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે।